એ સિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ મિત્રો, તમે બધા જાણો છો કે 24 ડિસેમ્બર 2024 એટલે કે મંગળવારે પોષ મહિનાની 9મી તિથિ આવી રહી છે અને આ વર્ષની છેલ્લી 9મી તિથિ છે, જે ખૂબ જ ખાસ છે. અને મિત્રો, આ એ તિથિ જે પોષ માસમાં આવતી સૌથી મોટી તિથિ છે, કારણ કે તે મંગળવારના દિવસે આવી રહી છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારે પણ તક મળે અને પોષ મહિનાની 9મી તિથિ મંગળવારે આવે તો તમારે 2 લવિંગનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ બંનેનો સંયોગ ખૂબ જ ઓછો આવે છે અને સાથે જ ગુરુજીએ તેમની શિવ પુરાણ કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે 2 લવિંગનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. અને મિત્રો, તમે બધા જાણો છો કે મંગળવાર 9મીનો જો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે 2 લવિંગવાળો ઉપાય છે. તો મિત્રો, આ મંગળવારના દિવસે તમારે આ 2 લવિંગવાળો ઉપાય જરૂરથી કરવાનો છે. ઘણા લોકો એવા હશે જેમને આ ઉપાય ન કર્યો હોય, એટલે કે આખું વર્ષ નીકળી ગયું હોય અને તેમને કોઈ પણ દિવસે આ લવિંગવાળો ઉપાય ન કર્યો હોય, પરંતુ મિત્રો, તમારી પાસે એક છેલ્લી તક બાકી છે જે 24 ડિસેમ્બરના છે. તો આ દિવસે તમારે આ ઉપાય જરૂરથી કરી લેવાનો છે. ભલે ને તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આ પોષ મહિનાની 9મી તિથિના દિવસે આ ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એટલા માટે તમે લોકો આ ઉપાયને એકવાર જરૂરથી કરી લેજો, જેથી તમારા હાથમાંથી આ તક ન જાય અને તમને આ ઉપાય કરવાનું ફળ મળી શકે. મિત્રો, આ ઉપાયને પંડિતજીએ તેમની હમણાંની જ શિવ મહાપુરાણ કથામાં જણાવ્યો છે, જે ઉપાય અમે તમને આજે ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ. તો આ વિડીયોને જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજા કોઈ વિડીયોને જોવાની જરૂર નહીં પડે. તો ચાલો મિત્રો, ઉપાયને શરૂ કરીએ. તો જુઓ, આ પોષ મહિનાના મંગળવાર 9મીના દિવસે આ એટલું ખાસ હોય છે, એટલું મહત્ત્વપૂર્ણ હોય છે કે જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી મોટી પૂજા પાઠ કે અનુષ્ઠાનથી જે મનોકામનાઓ પૂર્ણ નથી થતી, તે પોષ મહિનાના મંગળવારના દિવસે એક નાના ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂરથી મળ્યું છે. જો તમે લોકો પણ આ ઉપાય કરવા માંગો છો તો તમને આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો, ત્યારબાદ કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે. અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તે તેનું કોઈ પણ કારણ હોઈ શકે, જેમ કે પિતૃદોષ હોઈ શકે, કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે. તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવાનો છે. આ એવો ઉપાય છે જે ઉપાય જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો ભાઈ તે વિશેષ દિવસનું જે છે તે આપણને મળે જ છે, પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો. તો ચાલો હવે ઉપાયની વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે જાણવું આવશ્યક છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે, કોને કરવાનો છે, કેવી રીતે કરવાનો છે. તો ચાલો આપણે આગળમાં વિડીયોમાં તમને એક એક કરીને સમજાવી દઈએ. પરંતુ તે પહેલાં જો તમે લોકો ચેનલ પર પહેલી વખત આવ્યા છો અથવા મારો અવાજ આજે પહેલી વખત સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો. તો મિત્રો, આ 2 લવિંગવાળા ઉપાયને આપણે આ મંગળવારના 9મીના દિવસે કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. અને જે આ વિડીયોને જોશે તેણે 2 લવિંગવાળો ઉપાય જરૂરથી કરવો જોઈએ, કારણ કે આ દિવસે લવિંગનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્ત્વ હોય છે. અને જ્યારે વાત આવે 2 લવિંગની તો સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે. આ ખૂબ જ મોટો ઉપાય થઈ જાય છે. મંગળવાર 9મી તિથિ. તો હવે મિત્રો, આ 2 લવિંગવાળા ઉપાયને આખરે કોને કરવાનું છે, તો સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ બહેનો હોય છે, માતાઓ બહેનોમાંથી કોઈ પણ મોટી માતા બહેન આ ઉપાયને કરી શકે છે. અને જો મિત્રો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યો પણ આ ઉપાયને કરી શકો છો. પણ જો કોઈ વ્યક્તિ પોતાની કોઈ મનોકામના છે, પોતાના કોઈ દુઃખ અને પરેશાની છે, જો તે પોતાના માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ પોતે આ ઉપાયને કરી શકે છે. બાકી ઘરમાંથી કોઈ પણ એવું છે જે પોતાના આખા ઘર અને પરિવારની સુખ શાંતિ માટે પણ આ ઉપાય કરવા માંગે છે તો
તો ભાઈ તે પણ કરી શકે છે, તેમાં કોઈ તકલીફની વાત નથી. કહેવાનો મતલબ એ છે કે આ ઉપાય ઘરના દરેક સભ્ય પણ કરી શકે છે. આખા ઘર પરિવાર માટેના કોઈ પણ સભ્યો, ઘરની મોટી માતાઓ, બહેનો કોઈ પણ આ ઉપાયને કરી શકે છે. જો માતાઓ અને બહેનો ઘરમાં હાજર ન હોય તો આ ઉપાય ન કરી શકતી હોય તો ઘરનો કોઈ મોટું સભ્ય પણ આ 2 લવિંગવાળા ઉપાયને કરી શકે છે, ભલે તે પુરુષ કેમ ન હોય, તેમાં કોઈ તકલીફ નથી. હવે મિત્રો, લવિંગવાળા ઉપાયને આપણે ક્યાં કરવાનો છે તો જુઓ, આપણે શિવલિંગની પાસે જઈને કરવાનો છે. ઘણા લોકો પ્રશ્ન પણ કરે છે કે દરેક ઉપાય કરતી વખતે શું આપણે આ ઉપાય ઘર કે મંદિરમાં કરી શકીએ છીએ? તો જુઓ, તમે આ ઉપાયને તમે મંદિરમાં કરશો તો સારું રહેશે, ઘરે નહીં કરવાનો આ ઉપાય. ત્યારબાદ મિત્રો, આગળનો પ્રશ્ન નીકળી આવે છે કે ઉપાયને લઈને આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે? તો સવારના સમયે કરવો કે સાંજના સમયે? તો જુઓ, આ ઉપાયને તમે લોકો સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે ભાઈ સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ 2 લવિંગવાળા ઉપાય કરવા માટે, તો અમે તમને માત્ર એટલું જ કહીશું કે આ ઉપાયને તમે સાંજના સમયે કરશો તો વધારે સારું રહેશે. બાકી જો સવારનો સમય પણ કરશો તો પણ ચાલશે, તેમાં કોઈ વાંધો નથી. હવે મિત્રો, આગળ સૌથી મોટું અને મહત્વપૂર્ણ વાત એ આવે છે કે સવારે જો આપણે ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી કરવાનું છે, અને સાંજના પ્રદોષકાળમાં કરીશું તો આપણે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી કરવાનું છે. તો જુઓ, સવારે જેટલું વહેલું થઈ શકે તેટલું વહેલું તમે આ ઉપાય કરવાનો પ્રયત્ન કરજો. બાકી જો કોઈ કારણવશ તમને મોડું થઈ જાય તો થોડી વાર પણ થઈ જાય તો 10 કે 11 વાગ્યા સુધી તમે આ ઉપાય કરી શકો છો, પણ 12 વાગ્યાથી વધારે મોડું ન થાય. ઠીક છે, આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ મિત્રો, જો સાંજના સમયે પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો જે સમય છે તે સાંજના 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે. એટલે કે સાંજના 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો જે સમય હોય છે આ સમય પ્રદોષકાળનો સમય હોય છે. પરંતુ અત્યારે જે મોસમ ચાલી રહ્યું છે આ મોસમમાં સાંજ ખૂબ મોડેથી થાય છે. જો તમે ઉપાયને 7 કે 8 વાગ્યાની વચ્ચે કરી શકો છો, એટલે કે સાંજના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં તમે ક્યારે પણ આ ઉપાયને કરી શકો છો, તેમાં કોઈ તકલીફની વાત નથી. પરંતુ મંગળવારના દિવસે કોશિશ કરજો કે સમયની અંદર જ કરી લો. કોઈ કારણવશ ન કરી શકો તો થોડું મોડું પણ થઈ શકે છે. તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે. તો જુઓ, આ વિડીયોમાં જેટલા પણ ઉપાયો અમે તમને બતાવીશું આ બધા ઉપાય સરળ છે. જુઓ, ગુરુજીએ કહ્યું છે કે મંગળવારના દિવસે તમારે ચોમુખ દીપકવાળો ઉપાય તો અવશ્ય કરવો જોઈએ. વિડીયોના અંતમાં તમને ઉપાય બતાવ્યો છે જે તમારે કરવાનો છે. તો જુઓ, આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઈક કરી દો. જુઓ, સૌથી પહેલો ઉપાય છે, જો તમારા જીવનમાં કરજ ખૂબ જ વધારે છે, તમારા જીવનમાં સંકટ ખૂબ જ વધારે છે, તમારા પર ખૂબ જ વધારે વિપદા આવી રહી છે, વારંવાર તમને તમારા વ્યાપાર અને તમારા ધનના નુકસાન જોવા મળી રહ્યું છે, વારંવાર તમને તમારા વ્યાપારમાં અને તમારા ધનમાં નુકસાન જોવા મળી રહ્યું છે, એટલે કે તમને દરેક કાર્યમાં નુકસાન થઈ રહ્યું છે, તો તમારે આ ઉપાય કરવો જોઈએ. જુઓ, આ ઉપાય માટે તમારે માત્ર 1 લવિંગની જોડી લેવાની છે, એટલે કે 2 ફૂલવાળી લવિંગ લેવાની છે. સાથે તમારે માત્ર થોડું મધ લેવાનું છે. આની સાથે તમારા તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવાનું છે. હવે જુઓ, આ બધી સામગ્રીઓને લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં પહોંચી જવાનું છે. જુઓ, આ ઉપાય તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો. તો સૌ પ્રથમ તો તમારી પાસે જે 2 ફૂલવાળી લવિંગ છે તેને તમારે મધમાં સારી રીતે ડુબાડી દેવાની છે અને બંને લવિંગ પર તમારે સારી રીતે મધ લેપન કરી દેવાનું છે. હવે તમારી પાસે જે 1 લોટો જળ છે, સૌ પ્રથમ તો તેને શિવલિંગ પર ધીમે ધીમે સમર્પિત કરી દેવાનું છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતાં કરતાં સમર્પિત કરી દેવાનું છે. હવે તમારી પાસે જે ફૂલવાળી 2 લવિંગ છે તે મધથી તેને તમારે શિવલિંગ પર અર્પિત કરી દેવાની છે અને તમારે પ્રાર્થના કરવાની છે કે જીવનમાં જે સંકટ અને સમસ્યાઓ છે તે બધી સમાપ્ત થઈ જાય, જીવનમાં જે કરજની સમસ્યા છે તે પણ સમાપ્ત થઈ જાય. આ રીતે પ્રાર્થના કરતાં કરતાં જે 2 ફૂલવાળી લવિંગ છે મધ સંયુક્ત, તેનાથી તમારે શિવલિંગ પર અર્પિત કરી દેવાની છે. તમારી જે પણ સમસ્યા હશે તે મંગળવારના દિવસે અવશ્ય સમાપ્ત થઈ જશે. તો આ રીતે તમારે પહેલો ઉપાય કરવાનો છે. હવે આપણે વાત કરી લઈએ બીજા ઉપાય વિશે. તો જુઓ, આ ઉપાય તમારા માટે સર્વશ્રેષ્ઠ થવાનો છે. તો જુઓ, આ ઉપાય માટે તમારે માત્ર 5 લીલા મગના દાણા તમારે આખા લેવાના છે, તૂટેલા ન હોવા જોઈએ. આ વાતનું ધ્યાન રાખો. અને આની સાથે તમારે 1 તાંબાનું વાસણ તમારા ઘરમાં શુદ્ધ જળથી ભરીને લઈ આવવાનું છે.
હવે મિત્રો, આ બધી સામગ્રીઓને લઈને તમારે સીધે પહોંચી જવાનું છે ભગવાન શિવના મંદિરમાં. જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો, સાંજના સમયે પણ કરી શકો છો. જુઓ, ભગવાન શિવના મંદિરમાં પહોંચ્યા પછી તમારી પાસે જે 5 લીલા મગ છે તેમાંથી પહેલો જે લીલો મગ છે તેને શિવલિંગની સામે જે નંદી મહારાજ હોય છે અને તેમનો જે પગ ઊંચો હોય છે ત્યાં તમારે પહેલો લીલો મગ સમર્પિત કરી દેવાનો છે અને તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી લેવાનો છે. પછી તમારે બીજો લીલો મગ લેવાનો છે અને શિવલિંગ પર જે શ્રી ગણેશનું સ્થાન હોય છે ત્યાં તમારે બીજો લીલો મગ તમારે સમર્પિત કરી દેવાનું છે. એટલે કે શિવલિંગની સીધી બાજુએ તમારે આ બીજો લીલો મગ સમર્પિત કરી દેવાનો છે અને પછી તમારે ઓમ નમઃ શિવાય અથવા શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરી લેવાનો છે. ત્રીજો લીલા મગનું દાન તમારે ભગવાન શિવની સૌથી પ્રિય પુત્રી માતા અશોક સુંદરીના સ્થાન પર સમર્પિત કરવાનું છે. શિવલિંગની જે જલધારી હોય છે, જ્યાંથી જળ વહીને આવે છે, તે જલધારીની વચ્ચે ક્યાંક ક્યાંક ઊંચી લાઈન હોય છે જે સાપની આકૃતિના રૂપમાં, ત્યાં જ તમારે ત્રીજો લીલો મગ સમર્પિત કરી દેવાનો છે અને પછી તમારે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરી લેવાનો છે. હવે મિત્રો, ચોથો જે લીલો મગ છે તેને તમારે ભગવાન કાર્તિકેયનું જે સ્થાન હોય છે શિવલિંગ પર, ત્યાં તમારે આ ચોથો લીલો મગનો દાણો સમર્પિત કરી દેવાનો છે અને ત્યાં તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી લેવાનો છે. હવે મિત્રો, તમારી પાસે જે 5મો અને છેલ્લો મગ બચ્યો છે તેને તમારે જળના પાત્રમાં નાખી દેવાનું છે અને લીલા મગ યુક્ત જળથી તમારે ભગવાન શિવના શિવલિંગ પર અભિષેક કરી દેવાનો છે. જળ તમારે બિલકુલ ધીમે ધીમે સમર્પિત કરવાનું જવાનું છે અને સતત તમારે શિવ મહાપુરાણનો મૂળ મંત્ર શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે. પછી તમારે શિવલિંગની સામે બેસીને, જો તમે તમારા બાળકો માટે આ ઉપાય કરી રહ્યા છો, જો તમે તમારા બાળકોની બુદ્ધિ, જ્ઞાન અને વિવેક માટે આ ઉપાય કરી રહ્યા છો તો તેના માટે તમારે પ્રાર્થના કરી લેવાની છે. અથવા તો તમારા વ્યાપાર વૃદ્ધિ માટે આ ઉપાય કરી રહ્યા છો તો તેની કામના કરવા માટે તમારે પ્રાર્થના કરી લેવાની છે. અથવા તો તમારી નોકરી માટે કરી રહ્યા છો તો પછી ઇન્ટરવ્યૂ માટે કે પછી ધનની પ્રાપ્તિ માટે કરી રહ્યા છો. જે પણ કામના માટે તમે આ ઉપાય કરી રહ્યા છો તેને પરિપૂર્ણ કરવા માટે તમારે મહાદેવ પાસે પ્રાર્થના કરી લેવાની છે અને પછી તમારે પાછા તમારા ઘરે આવી જવાનું છે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે પણ વ્યક્તિ આ ઉપાય કરી લે છે, યકીન માનો તમારા જીવનમાં જે બધા સંકટ, કષ્ટ અને બાધાઓ તે બધી સમાપ્ત થઈ જશે. હવે આપણે વાત કરીએ આગલા ઉપાયની. આ માટે તમારે એક દીવો લેવાનો છે. દીવો તમે માટીનો પણ લઈ શકો છો, શુદ્ધ લોટનો લગાવીને પણ તેનો દીવો તમે તૈયાર કરી શકો છો. દીવામાં ગોળવાટનો ઉપયોગ કરવામાં આવે છે. દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાનો છે અને સાથે જ તમારે માત્ર એક ફૂલવાળી લવિંગ લેવાની રહેશે. હવે આ એક દીવો અને એક ફૂલવાળી લવિંગ લઈને સીધા તમારે વડના વૃક્ષ પાસે પહોંચવાનું રહેશે. જુઓ, સૌ પ્રથમ તો તમારી પાસે જે એક ફૂલવાળી લવિંગ છે તેને તમારે વડના વૃક્ષની જળમાં સમર્પિત કરી દેવાની છે. જુઓ, જો તમે તમારા જીવનમાં કોઈ પણ મોટું સંકટ આવવાનું હોય કે કોઈ પણ મોટું કષ્ટ આવવાનું હોય તો તેને તમારા વડના વૃક્ષની જળમાં સમર્પિત કરી દેવાનું છે. મહાદેવની વિશેષ કૃપા રહેશે. જે પણ સંકટ તમારા જીવનમાં આવવાનું રહેશે તે દૂર થઈ જશે. તો તમારે એક લવિંગ સમર્પિત કરી દેવાનું છે વડના વૃક્ષની જળમાં અને ત્યાં જ તમારે એક ગોળ વાટવાળો દીવો પણ તમે લઈ ગયા છો તેને પણ ત્યાં પ્રગટાવી દેવાનું છે. વટકાયા કરતાં જુઓ, જ્યારે પણ તમને જીવનમાં એવું લાગવા માંડે કે તમારા જીવનમાં કંઈ પણ સારું ચાલી રહ્યું નથી, ત્યારે તમે આ ઉપાયને કરવો જોઈએ અને આ ઉપાય કરવાનો છે. અને હવે જાણી લો ચોથો વિશેષ ઉપાય વિશે. તો જુઓ, જો તમારા લગ્નમાં કોઈ સમસ્યા આવી રહી હોય, જો તમારું કરજ દિવસે ને દિવસે વધતું જતું રહ્યું હોય તો તમારે આ ચમત્કારિક ઉપાય કરવો જોઈએ. કોઈ પણ સમસ્યા જો જીવનમાં છે તો તેને દૂર કરવા માટે તમારે કોઈ ઉપાય કરવો જોઈએ. મંગળ દોષથી જોડાયેલી સમસ્યા છે ત્યારે પણ તમારે આ ઉપાય કરવો જોઈએ. જુઓ, આ ઉપાય માટે તમારે એક તાંબાના પાત્રમાં તમારા ઘરેથી શુદ્ધ જળ લેવાનું છે અને આની સાથે તમારે એક ચપટી લાલ ચંદન લેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે? જે લાલ ચંદન તમે લીધું છે તેને તમારા જળના પાત્રમાં નાખી દેવાનું છે અને આ જળ તમારે લાલ ચંદનયુક્ત તૈયાર કરી લેવાનું છે અને આ ચંદનયુક્ત જળ તમારે ભગવાન શિવના મંદિરમાં લઈને પહોંચવાનું છે. પરંતુ આ ઉપાય પણ તમે સવારથી લઈને સાંજ સુધી કરી શકો છો. હવે મિત્રો, આ જે લાલ ચંદનયુક્ત જળ છે તેનાથી તમારે ભગવાન શિવના શિવલિંગ પર ધીમે ધીમે અર્પિત કરી દેવાનું છે અને તમારે સતત શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતા રહેવાનું છે.
જુઓ, જો તમારા જીવનમાં લગ્નથી જોડાયેલી સમસ્યા ચાલી રહી હોય તો તમારે મંગલેશ્વર મહાદેવનું સ્મરણ કરવાનું છે, અને જીવનમાં વધારે કરજની સમસ્યા છે તો તમારે આરણ મુક્તેશ્વર મહાદેવનું સ્મરણ કરવાનું છે. જો એક દિવસ તમારી બધી પ્રકારની સમસ્યાઓ જલ્દીથી સમાપ્ત થઈ જશે તો આ રીતે તમારે ચોથો ઉપાય કરવાનો છે. હવે આપણે જાણી લઈએ કે છેલ્લા અને પાંચમા ઉપાય વિશે. તો જુઓ, મંગળવારનો દિવસ છે, હનુમાનજી ભગવાન શિવના રુદ્ર અવતાર છે, તો આ ઉપાય વધુ ખાસ બની જાય છે. તો આ જે ઉપાય છે તો વિશેષ કરીને તમારે હનુમાનજીના મંદિરમાં જ કરવાનો રહેશે. જુઓ, જ્યાં પણ તમને એવું લાગવા માંડે કે તમારા જીવનમાં કરજ છે તે સમાપ્ત જ નથી થતું, તો દિવસે ને દિવસે વધતું જાય છે, કષ્ટ જે છે તે દિવસે ને દિવસે વધતા જાય છે, કષ્ટ જે છે તે સમાપ્ત જ નથી થતા. એટલે જીવનમાં જ્યારે પણ કોઈ વિપદા આવે, સંકટ આવે, ત્યારે આપણે સંકટ મોચન હનુમાન મંદિરે જવું જોઈએ. પરંતુ આ ઉપાય ખૂબ જ ખાસ છે. આ ઉપાય માટે તમારે એક ચોમુખી દીવો તૈયાર કરવાનો છે. તમારે એક દીવો લેવાનો છે, દીવામાં 4 વાટ બનાવવાની છે, અથવા તો તમે તેને બનાવી શકો છો. હવે તમારે 1 કટોરી રાઈનું તેલ લેવાનું છે, અને હવે આ દીવામાં તમારે કાં તો ચમેલીનું તેલ નાખવાનું છે, અથવા તો જો તમે 1 કટોરી રાઈનું તેલ લીધું છે તો તેમાં તમારે રાઈનું તેલ નાખવાનું છે, અને આની સાથે તમારે માત્ર 1 ફૂલવાળી લવિંગ પણ લેવાની છે. જુઓ, હવે જે એક દીવો છે અને લવિંગ છે, આ બંનેને તમારે હનુમાનજીના મંદિરે લઈને પહોંચવાનું છે. હવે સૌ પ્રથમ તો આ જે ચોમુખી દીવો છે તેને તમારે હનુમાનજીના સામે પ્રગટાવવાનો છે. દીવો પ્રગટાવ્યા પછી તમારે ત્યાં જ એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે, અથવા તો તમે આરણ મોચક મંગલ સ્ત્રોતનો પાઠ પણ કરી શકો છો. હવે તમારી પાસે જે 1 ફૂલવાળી લવિંગ છે તેને તમારે તમારા જમણા હાથમાં રાખવાની છે. તમારે હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે જીવનના જે પણ સંકટ છે, વિપદા છે, તે તમારી કૃપાથી બધું દૂર થઈ જાય. અને આ જે 1 લવિંગ છે તેને તમારે તે ચોમુખી દીવામાં નાખી દેવાનું છે, અને તમારી મનોકામના બોલી દેવાની છે. ગુરુજી કહે છે થોડા દિવસોમાં જ તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જશે. તો આ રીતે સુંદર અને સરળ ઉપાય કરવાનો છે. જુઓ, આ વિડીયોમાં અમે તમને જેટલા પણ ઉપાય બતાવ્યા છે બધા ખૂબ જ ઉપાય સરળ છે, જે તમારે કરવાના છે. જો તમારા જીવનમાં બધા સંકટો અને કષ્ટો દૂર થઈ જશે. અને ગુરુજીએ કહ્યું છે કે મંગળવારના દિવસે તમારે ચોમુખી દીવાવાળો ઉપાય તો તમારે અવશ્ય કરવો જોઈએ. આનાથી તમારા જીવનની ચારે બાજુથી આવનાર સંકટ દૂર થઈ જશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને 5 મહાન ઉપાયો બતાવ્યા છે, જે તમને સરળ લાગે તો તમે કરી શકો છો. મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે, અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના જે ઉપાયો છે અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.